સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન પર ઉદ્યોગપતિ કરસન પટેલે મૌન તોડ્યું છે। પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં કરસન પટેલે કહ્યું, પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું। આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો અને લેઉવા પાટીદારની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું। સાથે જ તેમણે સવાલ કર્યો કે આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવાનું। પાટીદાર અનામત આંદોલનમાં યુવાનો શહીદ થયા તેવું કરસન પટેલે કહ્યું। અનામત આંદોલનને લઈને ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે। અનામત આંદોલન થયું, ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા। એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું મળ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી। એટલે આ એક સંશોધનનો વિષય છે। આપણી સાથે દિનેશભાઈ બાંભણિયા જોડાઈ ગયા છે। દિનેશભાઈ, કરસનભાઈ પટેલ મોટા ઉદ્યોગપતિ તો છે પણ પાટીદાર સમાજનો પણ એક મોટો ચહેરો છે અને એમના વિશે એમના તરફથી આવું નિવેદન અનામત આંદોલનને લઈને આપની પ્રતિક્રિયા શું? કેમ કે આપ પણ અનામત આંદોલનનો ભાગ રહ્યા હતા। જો કરસનભાઈ એક અમારા સમાજના ખૂબ જ મોટા વડીલ છે, સન્માનીય વ્યક્તિ છે અને ઉદ્યોગપતિ છે અને સાથે સાથે એજ્યુકેશન અને આરોગ્ય ક્ષેત્રમાં એનું મોટું યોગદાન રહ્યું છે। એમનો એક સવાલ એવો હતો કે મળ્યું શું? તો આજે 10% અનામત મળી, 5 વર્ષની વય મર્યાદા મળી, 1000 કરોડનું મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના મળી, 600 કરોડ રૂપિયાનું દર વર્ષે વાર્ષિક પેકેજ મળ્યા। આ તમામ વસ્તુ અનામતથી ફાયદા થયા। આજે હજારો લાખો વિદ્યાર્થીઓ વિદેશ સહિતના કેન્દ્રોમાં પોતાનો અભ્યાસનો સરકારી સહાય અને મેળવી રહ્યા છે। જે સરકારી નોકરીઓ લાગી રહી છે એમાં પણ 10% અનામતના લીધે ફક્ત પાટીદાર સમાજ નહીં, બિન અનામત વર્ગના તમામ સમાજોને આ વસ્તુનો લાભ થયો અને એનો અત્યારે જીપીએસસી કે જે પરીક્ષાઓ ચાલી સરકારની એમાં તમામમાં એનો ચોખ્ખો બેનિફિટ દેખાઈ રહ્યો છે। બીજી વાત ભાઈએ કરશન દાદાએ કરી કે ભાઈ શહીદ પરિવારો, અમને એને દુઃખ છે અને શહીદ પરિવારો એ પણ પાટીદાર સમાજની દીકરીના શાસનમાં જ શહીદ થયા છે, એટલે એ પણ એક વિચારવાનો પ્રશ્ન હતો। બીજું કે જે શહીદ પરિવારો થયા છે એના માટે સરકારે હજુ સુધી કાંઈ નથી વિચાર્યું, એના માટે પણ કરશન દાદા કંઈક એના માટે વિચારે અને સરકારમાં રજૂઆત કરે એવી અમે દાદાને વિનંતી કરીએ। બીજી વાત રહી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની, તો આનંદીબેન પટેલને આંદોલનથી 100% એમ માની લઈએ કહેવામાં આવ્યું છે, પણ એની જે ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની રાજનીતિ હતી અને ખાસ કરીને હું કહીશ કે જો આનંદીબેનના સમયગાળામાં જ 10% અનામતની જાહેરાત થઈ ગઈ હોત તો આંદોલનનો સંપૂર્ણ જશ આનંદીબેનને મળવા પાત્ર હતો। એટલે સરકારે ક્યાંક ને ક્યાંક આનંદીબેનને બાયપાસ કરીને પછી જ આ 10% અનામતનો નિર્ણય કર્યો। તો જો એ નિર્ણય આનંદીબેનના સત્તાકાળમાં થયો હોત તો દિનેશભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। આપણી સાથે વરુણભાઈ પટેલ જોડાઈ ગયા છે। વરુણભાઈ, કરશનભાઈ પટેલનું આ પ્રકારનું નિવેદન, સમાજના મોટા નેતા છે કરશનભાઈ અને અનામત આંદોલનને લઈને તેમનું જે નિવેદન આવ્યું છે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? કેમ કે આપ પણ પાસમાં સક્રિય હતા, એ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। મેં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કરશનભાઈ પટેલનું અત્યારે નિવેદન સાંભળ્યું। કરશનભાઈ મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત હોય અને કરશનભાઈને એ ખબર ના હોય કે 10% ઈબીસીથી કેટલા આર્થિક ધોરણે જે અનામત ખાલી ગુજરાત નહીં, ગુજરાતનું મોડેલ જોઈ અને આખા દેશમાં લાગુ થઈ બિન અનામત વર્ગના કેટલા લાખો વિદ્યાર્થીઓને સરકારી નોકરી અને ભણવામાં ફાયદો થાય છે એ ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલને નહીં ખબર હોય। બીજું, યુવા સ્વાવલંબન યોજના છે, બિન અનામત વર્ગના આયોગમાં દર વર્ષે 750 કરોડ રૂપિયા મળે છે। જે ગામના પટેલના, બામણના, વાણિયાના, ક્ષત્રિયના, સોનીના દીકરાને ગામમાં કોઈ 2 લાખ ઘર મોર્ગેજ કરીને ઉછીના નતું આપતું, એ છોકરાને વિદેશ ભણવા માટે સરકાર દ્વારા 5 થી લઈ અને 15 લાખ સુધીની લોન અપાય છે અને બીજા અઢળક પ્રકારના બિન અનામત વર્ગના ફાયદા, બિન અનામત વર્ગ આયોગના ફાયદા છે, યુવા સ્વાવલંબન યોજનાના ફાયદાઓ છે, 10%ના પ્રમાણમાં આર્થિક અનામત મળીને
અને બીજું જે કરશનભાઈએ પ્રશ્ન રજૂ કર્યો કે આનંદીબેનને હટાયા, કે આનંદીબેનનું મુખ્યમંત્રી પદ લેવાઈ ગયું, તો હું પોતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, પાટીદાર અનામત આંદોલનમાં હતો. કરશનભાઈને આ જ વાતનું દુઃખ હતું, તો ત્યારે જ્યારે આનંદીબેનને હટાયા કે આનંદીબેન મુખ્યમંત્રી પદેથી ગયા ને એમને દુઃખ હતું, તો ઉદ્યોગોમાં નફા નુકસાનની બીક કે લાલચ વગર એ વખતે એકવાર મીડિયામાં આવીને નિવેદન આપવાની જરૂર હતી, એકવાર સમાજમાં આવીને કહેવાની જરૂર હતી. અત્યારે આવા નિવેદન આપે અને કરશનભાઈ જેવા ઉદ્યોગપતિને આ સમયે આ નિવેદન સોંપતું નથી. બીજી વાત કે આંદોલનનું સૌથી દુઃખદમાં દુઃખદ વાત કે 14 દીકરાઓ શહીદ થયા. સારું છે કરશનભાઈને ખાલી આટલી ખબર છે 14 દીકરાઓ શહીદ થયા, તો હું જાણું છું કરશનભાઈની બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, બહુ મોટા ઉદ્યોગપતિ છે, બહુ બધે સારા સંબંધો છે. કદાચ કરશનભાઈએ એ વખતે એ અત્યારે અમારી ઉપર જે આક્ષેપો લગાવે છે એની જગ્યાએ એમને મોટું મન રાખી અને 14 દીકરાના પરિવારમાંથી જવાબદાર વ્યક્તિઓને ખાલી પોતાની ફેક્ટરીમાં નોકરી રાખી હોત અને પછી આ કીધું હોત તો વાત સમાજ સ્વીકારે. બીજી વાત, એમને જે કીધું કે બધા રાજકીય રીતે સેટ થઈ ગયા, બધા નથી થયા. રાજકારણમાં 100% 15-20 લોકો રાજકારણમાં ગયા છે આંદોલનમાંથી. હું પોતે પણ ગયો છું પોલિટિક્સમાં. અમુક ચૂંટણી પણ લડ્યા છે, અમુક હાર્યા પણ છે, અમુક જીત્યા પણ છે, અમુક જિલ્લાના સદસ્ય છે, અમુક ધારાસભ્ય પણ છે. એ છે એ આંદોલનના યુવાનોને જે ફાયદો થયો, પણ એમાં આ આંદોલન 10 યુવાન કે 15 જણા, અમે 15 જણા નતા ચલાવતા. આ અમારી 15 જણની જાગીર નથી. લાખો યુવાનો, લાખો પરિવારો આંદોલનમાં હતા અને એમની અનામતની લડાઈ, ઈબીસીની લડાઈ હતી, યુવા સ્વાવલંબન યોજનાની લડાઈ હતી, બિન અનામત વર્ગ આયોગની લડાઈ હતી. એ બધી લડાઈ દમખમ સાથે, સ્વમાન સાથે લઈ અને જોડાયા હતી ને એના માટે 36 કેસો થયા છે, દંડાઈ ખાધા છે, જેલમાં ગયા છે, કસ્ટડીમાં ગયા છે. જ્યારે સમાજના યુવાનો, લાખો યુવાનો માર ખાતા હતા, જેલમાં જતા હતા, ગાડીમાં ને બાઇકમાં પેટ્રોલ પુરાવાના પૈસા નતા, ત્યારે આ સ્વમાની ઉદ્યોગપતિએ એક યુવાનના બાઇકમાં પેટ્રોલ નથી પૂરી આપ્યું. મને ગુસ્સાની, મને જે મારો જે વાત છે એ વાત છે ને, હવે તમે 5-7 વર્ષ પછી સાવ આવું અનમેચ્યોર્ડ નિવેદન આવડા મોટા ઉદ્યોગપતિ થઈને આપો, એ 100% ગેરવ્યાજબી વાત છે. આ એક પ્રદર્શન કરી રહ્યા છે પોતાનું. હું આ નિવેદનને સંપૂર્ણ રીતે વખોડી રહ્યો છું અને મને આ નિવેદનથી 100% કરવા માટે આભાર આપનો. આપણી સાથે ધારાસભ્ય કિરીટભાઈ પટેલ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, કરશનભાઈએ જે વાત કરી, લિસ્ટ લાંબુ છે. હાર્દિક પટેલથી લઈને રેશમા પટેલ, હમણાં વાત કરી વરુણભાઈ સાથે, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, આપના જ કોંગ્રેસના બંને પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને વસોયા, આપ પણ બધા પાટીદાર સમાજમાંથી નેતા બનેલા, પાટીદાર આંદોલનમાંથી નેતા બનેલા. કરશનભાઈની જે વાત છે એનાથી આપ કેટલા સહમત અને શું પ્રતિક્રિયા આપી? બેન, વરુણ પટેલે જે વાત કરી એ સાથે હું 100% સંમત છું. કરશનભાઈ પટેલ એ અમારા સમાજના જ વડીલ છે અને એક અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. બીજું કે આજે એમના પ્રવચનના મેં સાંભળ્યા, એમને મીડિયામાં જે નિવેદન આપ્યું એ પણ મેં સાંભળ્યું. પણ ઘણીવાર વ્યક્તિને કૂટે દુખે પેટ અને કૂટે માથું એવી પરિસ્થિતિ હોય છે, કાં તો ઉંમરની અસર હોય. એમને વરુણભાઈએ કહ્યું કે એમને પાટીદાર સમાજના દીકરાઓની વાત કરી, તો જ્યારે આંદોલન ચરણસીમાએ હતું ત્યારે સમાજના ઘણા બધા ઉદ્યોગપતિઓ હોય કે સમાજના આગેવાનો હોય, નરેશ પટેલ હોય કે ઉમિયાધામના ટ્રસ્ટીઓ, એ જાહેરમાં આવીને નિવેદન આપતા હતા. તો એ વખતે એમને પાટીદાર પ્રત્યે પ્રેમ હતો, તો એમને એ વખતે નિવેદન આપવું પડ્યું. 9 વર્ષ 2015 થી અત્યારે 2025માં, એટલે કે 10 વર્ષ પછી આવું નિવેદન આપવાની જરૂર શા માટે ઊભી થઈ? અને બીજું, એમને કહ્યું કે પાટીદાર અનામત આંદોલનથી લોકોને શું મળ્યું? તો વરુણે કહ્યું એ પ્રમાણે બિન અનામત આયોગ મળ્યું, જુદી જુદી સરકારી યોજનાઓ મળી અને પાટીદાર સમાજના યુવાનોને અન્યાય સામે લડવાની મોટી તાકાત મળી. પાટીદાર સમાજના યુવાનોને લીડરશિપ મળી અને જે પણ લોકો એક નહીં
20 થી 25 લોકો રાજકારણની અંદર ગયા, કોઈ ધારાસભ્ય બન્યા, કોઈ પત્રકાર બન્યા, તો એમને લીડરશિપની ભાવના મળી. બીજું કે એમને કહ્યું કે દારૂ વેચાય છે, એ દારૂની વાત કરી તો એ વાત સાચી છે, સમગ્ર ગુજરાતની અંદર દારૂ વેચાય છે, પરંતુ એમને જે માહિતી આપી હતી પાટણના યુનિવર્સિટીના દારૂ કેસની અંદર, તો આવડા મોટા ઉદ્યોગપતિ હોય, આટલી મોટી ઇન્ડસ્ટ્રી જે મેનેજ કરતા હોય, ત્યારે કોઈ બોલે એનું વજન હોય, અને એમને પહેલા તો જાણકારી મેળવવી જોઈએ કે ડીએસપીએ જે બદલી કરી છે પીઆઈની, એમને કહ્યું કે જેને ફરિયાદ કરી એની બદલી કરી દીધી. ફરિયાદ કરનાર પીએસઆઈ હતો, અને ડીએસપીએ બદલી એટલા માટે કરી કે આવડો મોટો કાંડ બન્યો હોય, અને એ વખતે પીઆઈ વસાવા એ ઇન્ચાર્જ હતો, તો યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટીએ ફરિયાદ આપી, નિવેદન આપ્યું એના કર્મચારીએ, અને પીઆઈએ ફરિયાદ નોંધી નહીં, એટલા માટે એમને પીઆઈની બદલી કરી છે. કોઈ સારું કામ ડીએસપીએ કર્યું છે, તો આવડા મોટા ઉદ્યોગપતિ થઈ અને પીઆઈની બદલીની અંદર વાત કરવી, બીજી બધી આવી આડીઅવળી વાતો આટલા વર્ષની આટલી ઉંમરે કરવી, એટલે સમાજના વડીલ તરીકે, આગેવાન તરીકે મારે એમના વિશે કોઈ ટીકા કરવાની ના હોય, પરંતુ ઘણીવાર મેં કહ્યું એમ કે કોઈ વ્યક્તિને ઘણીવાર કૂટે દુખતું પેટ હોય અને કૂટે માથું, એવી પરિસ્થિતિ આજે કરશનભાઈ પટેલની થઈ છે. એને નિવેદન આપતા પહેલા વિચારવું જોઈએ. પાટીદાર એમનું જે નિવેદન છે એના સાથે વરુણે કહ્યું એમ એ સાથે અમે કોઈ પણ બાબતમાં સંમત નથી. કિરીટભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો. ગીતાબેન પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. ગીતાબેન, કરશનભાઈએ જે નિવેદન આપ્યું કે આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો અને લેઉવા પાટીદારની દીકરીએ સીએમ પદ છોડવું પડ્યું, કોના તરફ તેવો ઈશારો અને કેમ આટલી નારાજગી કરશનભાઈની? મને તો એવું લાગે છે કે 10 વર્ષની નિંદ્રા એટલે કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવી અને આ નિવેદન આપ્યું હોય એવું લાગે છે કે 10 વર્ષ વીતી ચૂક્યા પછી આજે ન જાણે કેમ એમને સપનું આવ્યું હશે કે આવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું. જેમ કિરીટભાઈએ કીધું કે કદાચ કૂટે માથું ને દુખે પેટ એવું બી હોઈ શકે, પણ લેવા પટેલની દીકરીને ઉતારવાનો પારસો કોને ઘડ્યો તો એ આપ પણ જાણો છો, અને આવડા મોટા બિઝનેસમેન તરીકે આવું સ્ટેટમેન્ટ એ કેટલું યોગ્ય? અને 10 વર્ષમાં એમને ખબર જ નથી કે આટલું આંદોલનકારીઓ લડ્યા, આટલું મોટું આંદોલન થયું, સમાજને આટલું મોટું નુકસાન ગયું, 14 દીકરા ગુમાવ્યા, અસંખ્ય યુવાનો અને મહિલાઓ પર કેસો થયા, હજુ ન્યાયથી વંચિત છે, એ બધી એમને ખબર નથી. અને અચાનક એમને આ સપનું આવીને આવું સ્ટેટમેન્ટ આપવાની જરૂર શું પડી? એ જાણતા નથી ગુજરાતમાં શું ઘટી રહ્યું હતું. પણ હવે ભગવાન જાણે એમને તો શું કબુદ્ધિ સૂજી હોય કે આવડા મોટા બિઝનેસમેન ને હવે મારે તો શું કહેવાનું, હું તો એક બહુ એમના માટે નાની કહેવાય, પણ ખરેખર મને પોતાને વ્યક્તિગત એટલે દુઃખ લાગે છે કે આખા ગુજરાતની અંદર કદાચ હું એવું માનું છું કે 8-10 લોકો આગેવાનો બન્યા હશે, નેતા બન્યા હશે, તો સમાજને નવો આગેવાન મળ્યો છે, સમાજને નવો નેતા મળ્યો છે, એમાં રાજી થવા જેવું છે. એમાં આવા ખરાબ સ્ટેટમેન્ટ યુવાનો ઉપર આપવાની ક્યાં જરૂર છે? કદાચ આટલા વર્ષો પછી પણ એમને એવું કીધું હોત કે આ યુવાનોએ આંદોલન કર્યું ને સમાજને ખૂબ મોટો ફાયદો થયો તો કદાચ સારું લાગતું. પણ એક આટલા મોટા આગેવાન અને આટલા મોટા બિઝનેસમેન તરીકે આવું સ્ટેટમેન્ટ આપે છે, ખરેખર મને પોતાને વ્યક્તિગત દુઃખ લાગે છે. ગીતાબેન, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો. અલ્પેશભાઈ કથિરિયા જોડાઈ ગયા છે. અનામત આંદોલનનો ચહેરો આપ રહી ચૂક્યા છો અલ્પેશભાઈ, અને આપના જ સમાજ પાટીદાર સમાજના એક અગ્રણી જે આંદોલનને લઈને, આંદોલનના જે ચહેરા છે, જે કાર્યકર્તાઓ હતા જે તે સમયે, એમને લઈને આ નિવેદન આપે છે, કેટલું યોગ્ય અને આપની પ્રતિક્રિયા શું? પહેલા તો નિર્માના જે કરશનભાઈ છે ખૂબ સન્માનીય અને સમાજના ખૂબ અગ્રગણી હરોળના ગણાતા વ્યક્તિ છે. આજ દિવસ સુધી મેં ક્યારે એના નિવેદનો કે સ્ટેટમેન્ટ કોઈ પણ બાબતમાં સાંભળ્યા નથી. એટલે જાણતા અજાણતા હવે શું બોલ્યા શું નહીં બોલ્યા એના કરતા પણ જે અત્યારે બોલ્યા છે એ કંઈક અલગ જ એમનું સ્ટેટમેન્ટ મને દેખાઈ આવે છે કે કોઈએ કદાચ પાછળથી કીધું હોય ને એમ સ્ટેટમેન્ટ આપ્યું હોય. બાકી કરશનભાઈ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એમના સ્ટેટમેન્ટો ક્યારેય આવી રીતે કે કોઈ પણ પ્રતિક્રિયા ઉપર એમની પ્રતિક્રિયા ક્યારેય હોતી જ નથી. અને સમાજની વાત છે તો પહેલા એક વસ્તુ ખૂબ ક્લિયર લોકોએ સમજી લેવી છે
કે સમાજથી કોઈ પણ વ્યક્તિ હોય છે પોતાના સમાજથી ઉજળો થતો હોય છે ને ત્યારબાદ રાજકીય પદાર્પણો થતા આવ્યા છે અને એ ભૂતકાળમાં પણ થયા છે. કોઈ નવી એવી ઘટના નથી કે ભાઈ સામાજિક વસ્તુની વાતો કરીને લોકો રાજકારણ કરતા હોય કે આ કરતા. હા, એક વસ્તુ છે કે સમાજના ભોગી ના હોવું જોઈએ. બાકી સમાજમાંથી કોઈ પણ સમાજ હોય, માત્ર પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજના સારા વ્યક્તિ હોય, ચાહે યુવાન હોય કે યુવતી હોય કે કોઈ પણ હોય, એ સારા રાજકીય પ્લેટફોર્મ પર આવે ને એનાથી સિસ્ટમને મજબૂત કરી અને સાથોસાથે સમાજ અને રાજકારણના પાયામાં જઈ અને સિસ્ટમને મજબૂત કરે તો ખૂબ જરૂરી છે. એટલે આ નિવેદનને કઈ રીતે મૂલવવું એના કરતા, કેમ કે ખૂબ મારી તો જેટલી ઉંમર નથી એનાથી પણ વધારે એને વર્ષોનો અનુભવ છે. ખૂબ મોટા ઉદ્યોગપતિ અને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ સારા કાર્ય કરે છે. પણ આવા સ્ટેટમેન્ટોથી એમને બચવું એટલા માટે જોઈએ કેમ કે રાજકીય બાબતોના સ્ટેટમેન્ટ કરી અને જે એમનું જે કદ છે એ ઘટી રહ્યું છે મને એવું લાગે છે. એટલે આ સ્ટેટમેન્ટો એમના ના હોવા જોઈએ એવી મને એવું લાગે છે કે આ સ્ટેટમેન્ટમાં પડવા કરતા એમની જે પ્રવૃત્તિ છે પ્રવૃત્તિમાં ધ્યાન આપે. કેમ કે આ જે બાબતો છે યુવાનો લડે છે એટલે યુવાનોને ખબર છે કે આના માટે કેટલું એને ભોગવવું પડે છે, કેટલું દોડવું પડે છે, ત્યારે આ બધી પ્રવૃત્તિઓના પરિણામો મળતા હોય છે. એટલે માત્ર આવા નિવેદનો કરી અને ચર્ચા જગાવી એ પણ વ્યાજબી મને નથી લાગતું.